નમસ્કાર બાળકો, આવો આજે એક સુંદર વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે મિત્રો સદા માટે. રઘુ અને માધવ ખૂબ જ નજીકના મિત્રો હતા. એક દિવસ બંને ગામની બહાર ફરવા ગયા. ચાલતા ચાલતા અચાનક કોઈ વાત પર તેમનો ઝઘડો થયો. ગુસ્સામાં રઘુએ માધવને ચાંટો માર્યો. માધવને ખૂબ દુઃખ થયો, પણ તેણે કંઈ બોલ્યો નહીં. માધવે જમીન પરની રેતીમાં લખ્યું, આજે મારા શ્રેષ્ઠ મિત્રએ મને ચાંટો માર્યો. થોડા સમય પછી તેઓ એક સ્વચ્છ અને સુંદર તળાવ પાસે પહોંચ્યા. બંને તળાવમાં નહાવા લાગ્યા. અચાનક માધવ પાણીમાં ડૂબવા લાગ્યો. તે મદદ માટે ચીસ પાડવા લાગ્યો. તુરંત રઘુ દોડી આવ્યો અને માધવને પાણીમાંથી બહાર ખેંચી લીધો. માધવ બચી ગયો. તે ખૂબ ખુશ થયો. ત્યારે તેણે એક પથ્થર પર ખોદીને લખ્યું, આજે મારા શ્રેષ્ઠ મિત્રએ મારી જિંદગી બચાવી. આ જોઈને રઘુએ પૂછ્યું, માધવ, જ્યારે મેં તને ચાંટો માર્યો ત્યારે તું રેતી પર લખ્યું અને હવે મેં તને બચાવ્યો ત્યારે પથ્થર પર લખ્યું, એવું કેમ? માધવે સ્મિત સાથે જવાબ આપ્યો, કારણ કે ખરાબ વાતો રેતી પર લખવી જોઈએ, જે પવન સાથે ઉડી જાય, પણ સારી વાતો પથ્થર પર લખવી જોઈએ, જેથી તે હંમેશા યાદ રહે.